શું લાઈફસ્ટાઈલના બદલાવથી આઈવીએફ નો સક્સેસ રેટ વધારી શકાય? તો જી હા મિત્રો, અમુક નાના નાના બદલાવ આઈવીએફ ના રિઝલ્ટમાં બહુ મોટા ફેરફાર લાવી શકે. જેમ કે પોષણક્ષમ આહાર, લીલા પાંદડાવાળા શાકભાજી, અંકુરિત કઠોળ, પલાળેલા ડ્રાય ફ્રૂટ્સ, નાળિયેર પાણી તેમજ મલાઈ અને અમુક સાઇટ્રસ ફૂડ. જંક ફૂડ, તીખું, તળેલું, સ્પાઇસી, મરી મસાલાવાળું અવશ્ય અવોઇડ કરવું જોઈએ. 8 થી 10 કલાકની પર્યાપ્ત માત્રાની ઊંઘ, પૂરતા પ્રમાણમાં પાણી, 2 થી 3 લીટર દરરોજનું પાણી શરીરની સફાઈ માટે અતિ ઉપયોગી. લાઇટ એક્સરસાઇઝ કરવી જોઈએ તેમજ કમ્પ્લીટ બેડ રેસ્ટ અવોઇડ કરવું જોઈએ. હાઉસહોલ્ડ વર્ક કરી શકાય. હેવી એક્સરસાઇઝ, પરસેવો પડે તેવા કામ તેમજ વજનવાળા કામ અવશ્ય અવોઇડ કરવા જોઈએ. રેગ્યુલર મેડિકેશન લેવી જોઈએ. સેક્સ, યૌન સંબંધ ટાળવો જોઈએ. બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરવું જોઈએ. સ્ટ્રેસ, ચિંતા, તણાવથી દૂર રહેવું જોઈએ. આમાં તમને યોગા, એક્સરસાઇઝ, મેડિટેશન તેમજ રિલેક્સિંગ મ્યુઝિક હેલ્પ કરી શકે. અને અંતે મિત્રો, તમારા ડોક્ટર પર, ભગવાન પર અને આઈવીએફ ની સારવાર પર વિશ્વાસ રાખો. કેમ કે કર્મણી વાધિકા રસ્તે માં ફલેશું કદાચન. દર્દી તરીકે તમારો અને ડોક્ટર તરીકે અમારો માત્ર ને માત્ર પ્રોસેસ પર જ અધિકાર છે. ફળ તો કુદરત આજે નહીં તો કાલે અવશ્ય આપશે. હું ડોક્ટર રાજેન્દ્ર દેસાઈ, હરિ આઈવીએફ સેન્ટર, સુરત.